સાહેબ ડુપ્લિકેશન અને ભૂતિયામાં આપણે વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાવા પીવાના ડુપ્લિકેશનને પણ આપણે નથી છોડ્યું, પરંતુ એનાથી આગળ વાત કરું તો આપણે ત્યાં સીબીઆઈ, એફબીઆઈ, અમેરિકાની એજન્સીના લોકો પણ એ ડુપ્લિકેટ બનીને ભારતમાં આવવા માંડ્યા છે. એનાથી આગળ વરું તો ક્યાંક ડુપ્લિકેટ જજ પણ થોડા સમય પહેલા અમદાવાદની અંદરથી પકડાયો હતો કે જે લોકોને ચુકાદા આપતો હતો. સાહેબ આઈપીએસ અધિકારીઓ પકડાના, સીબીઆઈ, ઇન્ટેલિજન્ટ બ્યુરો, આઈબી, કોઈ પણ પ્રકારની એવી વસ્તુ નથી. સાહેબ ડુપ્લિકેશનમાં આપણે ચાઇનાનો પણ નંબર એ પાછળ રાખી દીધો છે, પણ વસ્તુ બનાવવામાં નહીં, લોકોને મૂર્ખ બનાવવામાં આપણે ચાઇનાનો નંબર પાછળ રાખી દીધો છે કે લોકોને મૂર્ખ કેવી રીતે બનાવી શકાય. આઈએસ, આઈપીએસ, સાહેબ આટલું જ નહીં, નગર નિગમ જેવી વસ્તુઓના જે અલગ અલગ દિલ્હીની અંદર જે નિગમો આવેલા છે એ નિગમોના અધ્યક્ષ પણ ડુપ્લિકેટ બનાવી અને લોકોના તોડ થયા હોય એવા ગુજરાતમાં દાખલા છે. સાહેબ એટલું બધું ડુપ્લિકેશન ચાલ્યું છે કે આજકાલ તો લોકો એ સીબીઆઈના ડુપ્લિકેટ લેટર બનાવીને તમારા ઘરે મોકલી દે છે. ઇન્કમ ટેક્સના ડુપ્લિકેટ અધિકારીઓ પણ આ દેશમાં બન્યા છે. સાહેબ ડોક્ટરથી લઈ અને હવે તો ઈસરોના વૈજ્ઞાનિક ડુપ્લિકેટ ક્યારે આવે છે એ જ જોવાનું બાકી છે. સાહેબ એટલું બધું ડુપ્લિકેશન, એટલું બધું બહુરૂપિયું આપણે બનાવ્યું છે કે સાચું શોધવા ક્યાં જવું એ અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ગુજરાતમાં થઈ ગયો છે. એક જ વાત છે, નકલી, નકલી અને નકલી. નકલી આઈએસ પણ મળશે, નકલી આઈપીએસ પણ મળશે, નકલી વકીલ પણ મળશે, નકલી પત્રકારો પણ મળશે. અને પહેલા તો આપણે ફિલ્મો જોવા પડતી કે સ્પેશિયલ 26 હોય કે આવા ગમે એવા હોય, પણ હવે એ જ પ્રકારનો ઘટનાક્રમ જ્યારે આપણા ગુજરાતમાં થઈ જાય ને ગૃહમંત્રીના શહેર સુરતમાં ભૂતિયું ડિમોલેશન થઈ જાય, અધિકારીઓ એવું કે અમને કઈ ખબર નથી, આમ નથી, તેમ નથી, પણ આજના ગર્જનાદમાં આ અધિકારીનો સૌથી મોટો પર્દાફાશ અમે તમારી વચ્ચે કરવા જઈ રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.